નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાક્ય અને સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આ ટોપિક એવો છે કે પ્રેક્ટિસ. જો ભાઈ, કોઈ પણ વસ્તુ ક્યારે શીખી શકાય? પ્રેક્ટિસથી ન શીખી શકાય. તમને મને બંને ખબર. ગમે એ વસ્તુ હોય, સ્વિમિંગ હોય તોય ભલે, ગાડી ચલાવવાનું હોય તોય ભલે, બોલવાનું હોય તોય ભલે, ગમે એ વસ્તુ હોય, એ બધી વસ્તુ આપણે પ્રેક્ટિસથી શીખી શકીએ છીએ. તો એવી જ રીતે આજે પણ ઇંગ્લિશ સ્પીકિંગ પ્રેક્ટિસ, દરરોજ આ રીતે પ્રેક્ટિસ કરજો એટલે તમે પણ અંગ્રેજી કડકડાટ બોલી શકશો. પરંતુ થોડુંક આ બધી વસ્તુ કરવી પડે. હા, આપણે ગ્રામરના જે કંઈ પણ તમને ટોપિકમાં સોલ્યુશન જોઈતું હોય એના માટેના દરેક ટોપિક આપણે મૂકેલા જ છે. બરોબર, બધા ટેન્સીસ લઈ લો, ટુ બી, ટુ હેવ, કન્જક્શન, પ્રિપોઝિશન્સ, બધી વસ્તુઓ આપણે બનાવી અને મસ્ત મજાની રીતે મૂકી દીધી છે. તમે પ્લેલિસ્ટમાં જાશો એટલે તમને દરેક લેક્ચર મળી જશે સ્પોકન ઇંગ્લિશમાં. બરોબર, સાથે સાથે સ્પેલિંગને લગતા નિયમોના વિડીયોઝ પણ બનાવેલા છે. તો આજે આપણે પરફેક્ટ પ્રેક્ટિસ કરવાની છે અને આજ પ્રમાણે તમારે ડેઈલી પ્રેક્ટિસ કરવાની છે. એના માટેનું પ્રોમિસ મને અત્યારે પહેલા કોમેન્ટ બોક્સમાં લખી દો. સર હું પ્રોમિસ આપું છું, બરોબર છે, કે હું તમને પ્રોમિસ આપું છું કે મારી પ્રેક્ટિસ પરફેક્ટ થશે. બરોબર છે, તો એ પાછું પ્રોમિસ આપીને ભૂલી નથી જવાનું. બરોબર, પરફેક્ટ પ્રેક્ટિસ કરવાની છે. સિમ્પલ રીતે પ્રેક્ટિસ કરાવી. આજે શરૂઆત કરી એની પહેલા મસ્ત રીતે એક વિડીયો લાઈક કરી દો. સરસ મજાની રીતે લાઈક કરી, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો ઝડપથી. એટલે આવા નવા લેક્ચર હવે વધારે પડતા આવશે પ્રેક્ટિસ માટેના. જેથી જેટલી પ્રેક્ટિસ હું તમને કરાવીશ એ પ્રમાણે તમે કરશો એટલે વધારે ઇમ્પ્રુવમેન્ટ તમારામાં આવતું જ રહેશે. આપણા દરેક લેક્ચર છે એ તમારા માટે ખૂબ જ અગત્યના છે અને ખૂબ જ તમારામાં અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ કરી દીધું છે. અને જે લોકો પહેલી વાર આવ્યા છે એ દરેક લેક્ચર જોવા લાગશે એટલે બધી વસ્તુ ખબર પડી જશે. આ વિડીયો જોયા પછી તમે પણ અંગ્રેજી બોલતા થઈ જશો. સૌથી પહેલા વાત કરીએ પ્રેક્ટિસની. તમને અહીંયા 4 સેન્ટેન્સીસ આપેલા છે. તમે શું વાંચો છો, તમે શું પીધું. જો આ તો મેં તમને એક એક ક્વેશ્ચન પૂછ્યા છે, પણ આ પ્રમાણેના તમે હજારો ક્વેશ્ચન તમને કોઈ પૂછે અથવા તો તમારે કોઈને પૂછવાના થાય ત્યારે વગર ડરીએ તમારે એને ધડ દઈને જવાબ આપી દેવાનો છે. કેવો દઈને? ધડ દઈને. બરોબર છે. હવે જુઓ, તમે શું વાંચો છો. હવે કેટલા પ્રશ્ન બને ઇંગ્લિશમાં કહું છું કે તમે શું વાંચો છો, તમે શું લખો છો, તમે શું ખરીદો છો, તમે શું વાંચો છો, તમે શું કામ લડો છો, શા માટે તમે વાંચો છો, શા માટે તમે ખરીદો છો, શા માટે તમે ઘરે જાઓ છો. કેટલા પ્રશ્નો, બધાય પ્રશ્નો કઈ રીતે બને. જુઓ, હવે માની લો કે સરસ રીતે તમારે આનો જવાબ દેવાનો હોય. તમે શું વાંચો છો, વર્તમાન કાળ છે એટલે પહેલા તો શું આપ્યું એટલે વોટ થશે સાહેબ. તો વોટ પછી સીધું ડુ મૂકવાનું હોય. વોટ ડુ યુ. જો અહીંયા યુ આવ્યું એટલે અહીંયા ડુ આવે. અહીંયા હી, સી, ઇટ કે એક વચન નામ હોય તો અહીંયા ડઝ આવે. વી, યુ, ધે હોય તો ડુ આવે. વોટ ડુ યુ રીડ. વોટ ડુ યુ રીડ. તમે શું વાંચો છો સાહેબ. બીજો પ્રશ્ન પૂછવો હોય તો તમે શું લખો છો. વોટ ડુ યુ રાઇટ. બરોબર છે. હવે તમે શું ખરીદો છો. વોટ ડુ યુ બાય. તમે શું ગાઓ છો. વોટ ડુ યુ સિંગ. હવે માની લ્યો કે તમારે અહીંયા નામ બદલાવું છે કે રાહુલ શું ગાય છે તો વોટ ડઝ રાહુલ સિંગ. રાહુલ શું ખરીદે છે. વોટ ડઝ રાહુલ બાય. સિમ્પલ વસ્તુ છે. અહીંયા ખેલ છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હાલો, મારે આનો જવાબ દેવો હોય. સિમ્પલ વસ્તુ છે. મને સાથે સાથે જો તમને આવડતું હોય તો તમે જવાબ મને આપી શકો છો વાક્ય બનાવીને નીચે કોમેન્ટ બોક્સમાં. ઓકે, તમે શું વાંચો છો, તમે શું વાંચો છો. તો પહેલા તો યુ. તમને પૂછ્યું છે જવાબ ક્યાંથી આપશો. મને અથવા તો અમને. ત્યાંથી જવાબ આપી શકાય. હાલો, તો હું મને જવાબ આપવાનું કહું છું તો આઈ. બરોબર, આઈ પછી સીધું ક્રિયાપદ જ મૂકવાનું હોય. આઈ રીડ ઇંગ્લિશ. આઈ રીડ ઇંગ્લિશ. આઈ રીડ ઇંગ્લિશ. તમે શું વાંચો છો. આઈ રીડ ન્યૂઝપેપર. તમે શું વાંચો છો. આઈ રીડ નોવેલ. તમે જે કંઈ પણ વાંચતા હોય તમે જવાબ આપી શકો. માની લ્યો કે આપણે કોઈને પ્રશ્ન પૂછ્યો હોય વોટ ડઝ શી રીડ. તેણી શું વાંચે છે. વોટ ડઝ શી રીડ. તો તેણી શું વાંચે છે. તો તેણી અંગ્રેજી વાંચતી હોય તો તમારે જવાબ લખવો પડે શી રીડ્સ ઇંગ્લિશ. શું કામ સાહેબ. અહીંયા એસ કે એસ વાળું રૂપ લાગે. સાદો વર્તમાન કાળ છે એના હકારમાં. કાંઈ ન હોય સાહેબ. ડુડસ થી તમને પ્રશ્ન પૂછે એટલે એનો કર્તા, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને જે ક્રિયા થતી હોય. માની લો કે તમને પ્રશ્ન પૂછતા વોટ ડુ યુ બાય. તમે શું ખરીદો છો. આઈ બાય પેન. તમે શું ખરીદો છો. વોટ ડુ યુ બાય. આઈ બાય અ બોટલ. તમે શું ખરીદો છો. વોટ ડુ યુ બાય. તો કે આઈ બાય અ મોબાઈલ. તમે જે ખરીદતા હોય એ રીતે તમે જવાબ આપી શકો. માની લો કે એમ કીધું હોય વોટ ડઝ શીતલ બાય. તે શીતલ શું ખરીદે છે.
હે શીતલ શું ખરીદે છે? તો શીતલ, સિમ્પલ વસ્તુ, શીતલ ને પહેલા લઈ લો, કરતા પહેલા લઈ લો, એની બાજુ ક્રિયાપદ નું રૂપ મૂકી દો. શીતલ બાઈઝ, એસકે આવશે, શીતલ બાઈઝ રેડ શર્ટ, રેડ ટી શર્ટ, જે કાંઈ પણ ખરીદતી હોય એ ત્યાં તમે લખી શકો. સિમ્પલ વસ્તુ છે, કાંઈ નથી. તમે શું પીધું? સાહેબ ભૂતકાળમાં હોય, હે ક્યાંકથી જઈને હોય, તમે શું પીધું, તમે શું ખાધું, તમે શું લખ્યું, તમે શું વાંચ્યું, તમે શું બોલ્યા, હે તો આ બધી વસ્તુ છે. તો એના માટે તમે કહી શકો સાહેબ વોટ ડીડ યુ ડ્રિંક, વોટ ડીડ યુ ડ્રિંક, તમે શું પીધું. જો ભૂતકાળમાં કઈ વસ્તુ પૂછવી છે તો ડીડ થી પૂછી શકો. જો ખેલ કેટલો છે સાહેબ, જોજો ખેલ, ડુ યુ અને ડીડ યુ, સિમ્પલ વસ્તુ છે. હવે ધ્યાન રાખજો, જ્યારે ડુ યુ થી પ્રશ્ન પૂછ્યો હોય કે ડઝ શી, ડઝ હી, ડઝ ઇટ થી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે હંમેશા ડુ ડઝ ની બાજુ જે કરતા હોય ને એને આગળ લઈ લેવાનું. યુ હોય તો આઈ અથવા તો વી થઈ જાય, બરોબર. હવે એના પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ આવે, કારણ કે વર્તમાન કાળ છે એટલે. વર્તમાન કાળની વાક્ય રચના શું છે સાહેબ? સબ્જેક્ટ પ્લસ V1 નું SKES વાળું રૂપ. આ જવાબ દેવા માટે આ એની પેટર્ન છે. રેડી? હવે આની જવાબ દેવા માટેની પેટર્ન શું છે? સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ. તો તમારે જવાબ દેવો પડે વોટ ડીડ યુ ડ્રિંક, તમે શું પીધું એવો પ્રશ્ન પૂછ્યો તો મેં એમ કીધું હોય કે ભાઈ મેં શું કહેવાય કંઈક પીધું હોય, કંઈક પીધું હોય તો આપણે કહીએ પાણી પીધું, તો શું કહેજો? મેં એટલે આઈ સાથે સીધું ડ્રિંક નું ડ્રિંક નો રે, કોઈ ડ્રિંક્સ નો થાય. હંમેશા યાદ રાખજો, ડીડ થી પ્રશ્ન પૂછાય, ડીડ નીકળે એટલે આનું V2 થઈ જાય એટલે આવશે ડ્રેન્ક. આઈ ડ્રેન્ક વોટર. તમે શું ખરીદ્યું? તમે શું ખરીદ્યું? વોટ ડીડ યુ બાય? આઈ બોટ, બાય નું V2 બોટ થઈ જાય. આઈ બોટ વોટર બોટલ, બરોબર. તમે શું ખરીદ્યું? વોટ ડીડ યુ બાય? તો તમે કહી શકો આઈ બોટ અ ફેન. વોટ ડીડ યુ બાય? આઈ બોટ અ કેમેરા. વોટ ડીડ યુ બાય? આઈ બોટ એન આઈફોન 15 પ્રો. જે કંઈ પણ હોય, બરોબર, તમે એ ત્યાં કહી શકો છો. રેડી? તો સિમ્પલ વસ્તુ છે, તમે ગમે એ ત્યાં જવાબ આપી શકો છો સિમ્પલી રીતે. હવે માની લો કે ક્રિયા બદલાવો, બરોબર. ક્રિયા બદલાવાનું કીધું હોય તો વોટ ડીડ યુ વોચ ઇન યોર મોબાઈલ, તમે તમારા મોબાઈલમાં શું જોયું? તો સાહેબ જવાબ ક્યાંથી દેવાનું હોય? આઈ વોચડ a cricket match in my mobile. I watched a film in my mobile. જે પણ તમે જવાબ આપવો હોય તો સબ્જેક્ટ એની બાજુમાં V2. તમને ડીડ થી પ્રશ્ન પૂછે ત્યારે સબ્જેક્ટ મૂકી અને જે ક્રિયાપદ હોય એનો ભૂતકાળનું રૂપ મૂકી દો એટલે એના જેવું ક્રિયાપદ થઈ જશે. એટલે એ તમે થઈ જાય. જો હવે આનું શું થાય? હું અંગ્રેજી વાંચું છું અને આનું શું થાય? મેં પાણી પીધું, બરોબર. હવે તમને એમ કીધું હોય વોટ ડીડ યુ રીડ, તમે શું વાંચ્યું? તો તમે કેવું હોય કે મેં અંગ્રેજી વાંચ્યું, તો સાહેબ આઈ રેડ ઇંગ્લિશ થઈ જાય, બરોબર છે. ચલો, એવી જ રીતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે ડીડ થી પ્રશ્ન પૂછાય તો સબ્જેક્ટની બાજુમાં V2 અને ડુડસ થી પૂછાય તો સબ્જેક્ટની બાજુમાં V1. સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ વસ્તુ. વોટ ડીડ યુ રાઇટ, તમે શું લખ્યું? તો તરત જ આવે આઈ રોટ આવે, આઈ રાઇટ નો આવે. હા, તમને એમ પૂછે છે કે વોટ ડુ યુ રાઇટ, તમે શું લખો છો? તો આઈ રાઇટ થી જવાબ ચાલુ કરવાનો હોય. સિમ્પલ વસ્તુ છે. ચાલો, એના પછીનો હજી એક પ્રશ્ન છે, તમારે શું પીવું છે? હવે તમે ઘણા બધા એવું પ્રશ્ન બનાવી નાખજો કે વોટ ડુ યુ ડ્રિંક, તમે એવો પ્રશ્ન પૂછો. અરે નહીં સાહેબ, અહીંયા તમે શું પીવો છો એમ નથી કીધું, તમારે શું પીવું છે, તમારે શું પીવું, તમારી ઈચ્છા શું છે પીવાની, બરોબર. તમારે શું પીવું છે ભાઈ, તો તમારે શું પીવું છે એના માટે સાહેબ જવાબ કંઈક અલગ રીતે થાય તો વોન્ટ શબ્દનો ઉપયોગ કરવો પડે. વોટ ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક? વોટ ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક? તમારે શું પીવું છે, બરોબર. એટલે તમારી અહીંયા ઈચ્છા વ્યક્ત કરે છે. બે ક્રિયાપદ. જ્યારે પણ તમારે શું પીવું, તમારે શું ખાવું, તમારે શું વાંચવું, તમારે શું ખરીદવું છે, બરોબર, આવું જ્યારે તમને કહે ત્યારે તમારે વોટ ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક, તમારે શું લખવું છે, વોટ ડુ યુ વોન્ટ ટુ રાઇટ, તમારે શું વાંચવું છે, વોટ ડુ યુ વોન્ટ ટુ રીડ, તમારે શું બોલવું છે, વોટ ડુ યુ વોન્ટ ટુ સ્પીક. આ રીતે જવાબ દેવાનો થાય. આ રીતે પ્રશ્ન પૂછવાનો થાય. તમારે કોઈને પ્રશ્ન, કોઈની ઈચ્છા વ્યક્ત જાણવી છે તમારે, તો તમે આ રીતે પૂછી શકો, બરોબર છે. ચલો, હવે હજી આ કદાચ એમ કહ્યું તમારે ક્યાં જવું છે, તો વેર ડુ યુ વોન્ટ ટુ ગો, તમારે ક્યારે આવવું છે, તો કે વેન ડુ યુ વોન્ટ ટુ કમ. સિમ્પલ વસ્તુ છે, એક જ પેટર્ન થી પ્રશ્ન બને, કાંઈ નથી. હાલો, આનો જવાબ દેવો છે તો કે આઈ વોન્ટ ટુ થી શરૂઆત થાય જવાબ દેવામાં, તો કે આઈ વોન્ટ ટુ
ડ્રિંક ટી. મારે ચા પીવો છે, બરોબર. હું ચા પીવું છું તો આઈ ડ્રિંક ટી થાય, પણ મારી ઈચ્છા દર્શાવી છે તો આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી. આ રીતે થશે. ચલો, તમારે શું પીવું હતું? હે, હું અહીંયા તમારા માટે ચા લઈને આવ્યો હે, હવે મારે ભાઈ નથી ચા પીવી, તો ભાઈ તમારે શું પીવું હતું? એટલે તમારી શું ઈચ્છા હતી તમારે કહેવાય તો ખરા, તો હું ઈ લઈને આવે. હે, તમારે શું પીવું હતું? તો સાહેબ એના માટે તમે વાક્ય કઈ રીતે બનાવી શકો? તો કે પેલા તો વોટ થી જ પ્રશ્ન બનશે. તો કે વોટ હતું આવ્યું એટલે અહીંયા ડુ નું આવે છે. હે, તમારે શું પીવું છે તો ડુ યુ વોન્ટ આવે, અને તમારે શું પીવું હતું તો વોટ ડીડ યુ વોન્ટ આવશે. વોટ ડીડ યુ વોન્ટ ટુ ડ્રિંક? વોટ ડીડ યુ વોન્ટ ટુ ડ્રિંક? તમારે શું પીવું હતું? હવે તમારે એનો જવાબ દેવો હોય કે ભાઈ મારે તો ચા પીવી હતી, બરોબર. તો જવાબ શું કહી શકો? આઈ વોન્ટેડ ટુ ડ્રિંક ટી. આઈ વોન્ટેડ ટુ ડ્રિંક ટી. સિમ્પલ વસ્તુ છે સાહેબ. ફેર કેટલો છે? અહીં V1 મૂક્યું છે સાહેબ, અહીંયા શું મૂક્યું છે? V2 મૂક્યું છે. તમારે શું ખરીદવું હતું? વોટ ડીડ યુ વોન્ટ ટુ બાય? આઈ વોન્ટેડ ટુ બાય એન એપલ. મારે સફરજન ખરીદવું હતું. વોટ ડીડ યુ વોન્ટ ટુ રીડ? તમારે શું વાંચવું હતું? આઈ વોન્ટેડ ટુ રીડ નોવેલ, બરોબર છે. વોટ ડીડ યુ વોન્ટ ટુ લર્ન? તમારે શું શીખવું હતું? આઈ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ. રેડી? સિમ્પલ વસ્તુ છે. આ જ રીતે પરફેક્ટ જેટલા પણ સેન્ટેન્સ તમારી સામે કોઈ વ્યક્તિ હોય કે ના હોય કોઈ વાંધો નથી. તમે પ્રશ્ન પૂછો, તમે બે વ્યક્તિ થઈ જાઓ, એક પર્સન 1 અને પર્સન 2. માની લ્યો કે હું વિજય છું તો વિજય 1 અને વિજય 2. વિજય 1 વિજય 2 ને પ્રશ્ન પૂછે, વિજય 2 વિજય એને પ્રશ્ન પૂછે. તો આ રીતે કોમ્યુનિકેશન કરતા થઈ જાઓ. એવું નથી કે આપણી સાથે કોઈ પાર્ટનર મળે, આપણી સાથે કોઈ વ્યક્તિ આવે ને હું ચાલુ કરું તો સાહેબ બહુના બહુ હોય જ હશે પણ ભેગા નહીં હોય અંગા. એટલે હંમેશાની માટે યાદ રાખો, આપણે ખુદ એક પાર્ટનર જ છીએ, આપણા, બરોબર. આપણા જેવો પાર્ટનર આપણને કોઈ મળશે નહીં. એટલે ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે આપણે ખુદ આપણા પાર્ટનર બનીએ અને અંગ્રેજી બોલવાની શરૂઆત કરીએ. એટલે આજથી જ શરૂઆત કરી દો. ઓકે, આગળ વધીએ સાહેબ. હવે નેક્સ્ટ શું છે? તમારે આ ભૂલી જવું જોઈએ. તમારે કોઈને સલાહ આપવી છે કે તમારે આ ભૂલી જવું જોઈએ, તો સાહેબ અહીંયા શુડ નો ઉપયોગ થાય. શુડ નો ઉપયોગ થાય કે નો થાય? હાલો, તમારે એટલે શું થાય? યુ પછી સીધું શુડ મૂકવું પડે. યુ શુડ ફોરગેટ. શું થશે? ફોરગેટ. યુ શુડ ફોરગેટ. આ એટલે કે ધીસ. આ તમારે ભૂલી જવું જોઈએ. તમારે પાણી પીવું જોઈએ. યુ શુડ ડ્રિંક વોટર. તમારે લખવું જોઈએ. યુ શુડ રાઇટ. તમારે લડવું જોઈએ. યુ શુડ ફાઇટ. તમારે બોલવું જોઈએ. યુ શુડ સ્પીક. તમારે કહેવું જોઈએ. યુ શુડ ટેલ. તમારે સાંભળવું જોઈએ. યુ શુડ લિસન. બરોબર. સિમ્પલ, કાંઈ નથી યાર. તમારે જેને કોઈ પણ ને કંઈ કેવું છે યુ શુડ. કોઈને સલાહ દેવી છે યુ શુડ ટેક મેડિસિન્સ. તમારે સમયસર દવા લેવી જોઈએ, બરોબર છે. યુ શુડ નોટ કટ ટ્રી. તમારે વૃક્ષો ન કાપવા જોઈએ. યુ શુડ સેવ વોટર. તમારે પાણી બચાવવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે. કરતા મૂકો, આ મૂકો ને પછી સીધું ક્રિયાપદ મૂકો. ઈઝી છે યાર, પ્રેક્ટિસ કરો. અમે 5 કિલોમીટર દોડી શકીએ છીએ સાહેબ. શકવું એટલે કેન. આપણે કીધું તું શકવું. શકવું આવે એટલે કેન આવે. ચાલો, અમે એટલે શું થશે? વી પછી સીધું મોડલ વર્બ મૂકવું પડે કેન. વી કેન સીધું મેઇન ક્રિયાપદ રન. વી કેન રન. કેટલા કિલોમીટર? 5 કિલોમીટર. અમે 5 કિલોમીટર દોડી શકીએ છીએ સાહેબ. હું અંગ્રેજી બોલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું વાંચી શકું છું. આઈ કેન રીડ. હું લડી શકું છું. આઈ કેન ફાઇટ. હું કૂદકા મારી શકું છું. આઈ કેન જમ્પ. મારી બહેન અંગ્રેજી વાંચી શકે છે. માય સિસ્ટર કેન રીડ ઇંગ્લિશ. સિમ્પલ વસ્તુ છે. મારા પપ્પા ગાડી ચલાવી શકે છે. માય ફાધર કેન ડ્રાઈવ કાર. સિમ્પલ વસ્તુ છે. મારા પપ્પાને ગાડી ચલાવી જોઈએ. માય ફાધર શુડ ડ્રાइव कार. जो इधर क्या मीनिंग होता है शुड और कैन का, हमको पता चलना चाहिए. अब मेरी हिंदी पे मत जाना क्योंकि मेरी हिंदी बहुत बुरी है, लेकिन मुझे शौक बढ़िया है तो मैं बोलूंगा ही बोलूंगा. आपको समझना है तो समझो. तो શુડ અને કેન. શુડ નો કોઈ વસ્તુ કરવું જોઈએ, સલાહ આપે છે, અને આ કોઈ ક્રિયા તમે કરી શકો છો એના માટે કેન નો ઉપયોગ થશે. રેડી? તો આ પ્રમાણેના સેન્ટેન્સીસ તમે બનાવી શકો. ચલો, હવે અહીંયા એવા છે પ્રશ્નો મારી સાથે સાથે તમે પણ તમારી રીતે જવાબ આપતા જાજો. રેડી? બધાયનો હું લાઈવ અત્યારે જોઈ રહ્યો છું. દરેકના જવાબ મારી પહેલા તમને મળવો છે સાહેબ. પહેલો પ્રશ્ન છે મસ્ત રીતે, when does it begin?
જો સાદો વર્તમાન when does it begin, પેલાનું ગુજરાતી શું થાય when does it begin, આ ક્યારે શરૂ થશે એવું થાય, એ ભવિષ્ય થઈ ગયું. તો એનો મતલબ when will it begin થાય, ક્યારે શરૂ થાય છે. બરોબર છે, ક્યારે શરૂ થાય. તો સર જવાબમાં ઈટ થી ને ડુ ડઝ પછી જે હોય ને ત્યાંથી ને શરૂઆત કરવાનું હોય, ઈટ પછી સીધું ક્રિયાપદ જ મૂકવાનું હોય, ઇટ બિગિન્સ થઈ જશે. અહીંયા એસ કે એસ લાગશે, શું કામ, ત્રીજો પુરુષ એકવચન છે, થર્ડ પર્સન સિંગ્યુલર, ધેટ્સ વાય વી હેવ ટુ પુટ એસ ઓર es એટ ધ એન્ડ ઓફ ધ વર્બ. આ ભૂલાઈ ન જાય. ઇટ બિગિન્સ at 7 p.m. at 7 o'clock at night, ગમે એ તમે જવાબ આપી શકો જ્યારે શરૂ થવાનું હોય. બરોબર છે. when does it begin, તો ક્યારે એ શરૂ થાય છે. બરોબર. હવે આપણે એમ કેવું હોય તો when does it dance, તે ક્યારે નાચે છે. કોઈ કૂતરો હોય કે કઈ તમે સર્કસમાં જોવા ગયા હોય અને ત્યારે આપણે કેવું હોય કે when does it dance, આ ક્યારે નાચશે. કૂતરો ઘણી વાર તમે જો સર્કસમાં ઓલા કરતા હોય. માની લો કોઈ છોકરીની વાત કરીએ, when does he, છોકરાની વાત કરી હોય કે when does he dance, આ ક્યારે નાચશે. તો he dances at 7 o'clock 7 pm, 7 વાગે નાચે છે ભાઈ. તો ધ્યાન ત્યાં સુધી બેઠા રહ્યો. ચલો એના પછી where is your book, જ્યારે પણ તમારી કઈ વસ્તુ વિશે તમારે કોઈને પૂછવું છે, where is your book, where is my book, where is your fan, where is your car, where is your father, where is your bottle, where is your class, where is your school. તમારી સ્કૂલ ક્યાં છે, તમારું મોટરસાઇકલ ક્યાં છે, તમારી કાર ક્યાં છે, તમારો બંગલો ક્યાં છે, તમારું ગાર્ડન ક્યાં છે. આવા શબ્દો માટે તમે વેર પછી ઇઝ અને પછી જે શબ્દ વિશે માહિતી માંગવી હોય એના વિશે તમે કહી શકો. હવે સાહેબ આનો જવાબ દેવા માટે હંમેશા જે હેલ્પિંગ વર્બ હોય એની બાજુથી ને શરૂઆત કરવાની. માય બુક, બરોબર છે, માય બુક. મને પૂછ્યું ક્યાં છે તમારી બુક, તો માય બુક ઇઝ ઓન ધ ટેબલ, ઓન ધ ટેબલ. અથવા તો માય બુક ઇઝ ઇન ધ કબર્ડ, મારા કબર્ડમાં છે. બરોબર છે. તો તમે એ પણ કહી શકો જ્યાં પણ તમારી બુક હોય. તમને એમ કીધું હોય વેર ઇઝ યોર કી, તમારી ચાવી ક્યાં છે, માય કી ઇઝ ઇન માય પોકેટ, મારા પોકેટમાં છે. વેર ઇઝ યોર ફાધર, માય ફાધર ઇઝ ઇન માય ઓફિસ, મારા પપ્પા મારા ઓફિસમાં છે. રેડી. તો સિમ્પલ વસ્તુ છે, ગમે એ જવાબ આવે. ડુ યુ નો હર, શું તમે એને જાણો છો. ડુ યુ નો હર, ડુ યુ નો ધીસ, ડુ યુ નો યોર ફાધર, ડુ યુ નો યોર, ડુ યુ નો માય ફાધર. તું મારા પપ્પા વિશે જાણે છે ભાઈ, એ ખબર નથી, ભૂકા કાઢી નાખે. તો ડુ યુ નો હર તમને પૂછ્યું છે તો સાહેબ જવાબ યસ ઓર નો થી શરૂઆત થાય. તો યસ પછી સીધું આઈ, યુ થી પ્રશ્ન પૂછ્યો, આઈ કનોહર, પણ કનો નહીં આવે, નો વચ્ચે. આઈ નો હર, યસ આઈ નો હર. હવે તમારાની ના પાડવી તો ના હું નથી જાણતો, તો સાહેબ તમે કહી શકો નો આઈ ડોન્ટ નો હર, આઈ ડોન્ટ નો હર. સિમ્પલ વસ્તુ છે. ચલો વોટ ટાઈમ ઇઝ ઇટ. હવે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન વિશે પૂછવું હોય કે સમય શું થયો છે, સમય, તો વોટ ટાઈમ ઇઝ ઇટ. જ્યારે પણ કોઈને પ્રશ્ન પૂછો ને કે ભાઈ સમય શું છે, તો વોટ ટાઈમ ઇઝ ઇટ, વોટ ટાઈમ ઇઝ ઇટ, વોટ ટાઈમ ઇઝ ઇટ, વોટ ટાઈમ ઇઝ ઇટ. તો હવે તમારે જવાબ દેવો હોય કે 7 વાગ્યા છે તો તમે કહી શકો ઇટ ઇઝ 7 pm, ઇટ ઇઝ 7 o'clock, ઇટ ઇઝ 7:30 am. તમે આ રીતે જવાબ આપી શકો. ઇટ ઇઝ પછી જે વાગ્યા હોય એ તમે કહી શકો. વાય ડુ યુ આસ્ક, શા માટે તમે પૂછો છો. તો વાય ડુ યુ આસ્ક, શા માટે પૂછો છો. આઈ આસ્ક, હું પૂછું છું. હવે કારણથી પૂછ્યો છે એટલે બીકોઝ, પછી તમે કારણ આપી શકો. આઈ આસ્ક બીકોઝ આઈ ડોન્ટ નો ધ વે, હું આ રસ્તો નથી જાણતો. આઈ આસ્ક બીકોઝ આઈ વોન્ટ ટુ ગો અહેમદાબાદ બટ આઈ ડોન્ટ નો વેર ઇઝ ધ બસ, હું જાણતો નથી કે અમદાવાદની બસ ક્યાં છે. તો એ તો તમારું જે રીઝન હોય એ તમે અહીંયા તમે કહી શકો. ચલો whose car is that, whose car is that, આ કાર કોની છે, whose car is that. તો તમે that થી શરૂઆત કરી શકો. મેં તમને કીધું કે આવું એમિઝાર કે ડુ ડઝ હોય ને એની બાજુમાં સબ્જેક્ટ હોય એને ત્યાંથી શરૂઆત કરી દેવાનો જવાબ આપવાનો. that is my father's car, my father's car. હવે એપોસ્ટ્રોફી એસ આવશે હો, ફાધર્સ એટલે બહુવચન થઈ જાય. ફાધર્સ કાર, ધેટ ઇઝ માય ફાધર્સ કાર, આ મારા પપ્પાની, તે મારા પપ્પાની કાર છે. એમ કેવું હોય તો કે તે મધુની કાર છે, ધેટ ઇઝ મધુસ કાર. તે રેનિસની કાર છે, ધેટ ઇઝ રેનિસ કાર. રેડી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચલો whose book is this, આ બુક કોની છે, whose book, આ બુક કોની છે. ચલો તો ધીસ ઇઝ સિમ્પલ વસ્તુ છે, પાછું આના જેવું. ધીસ ઇઝ
રાહુલ્સ બુક. ધીસ ઇઝ રાહુલ્સ બુક. તમે આ રીતે એનો જવાબ આપી શકો છો. ચલો એના પછી આગળ વધીએ. ચલો વેર વર યુ. સિમ્પલ વસ્તુ છે. વેર એટલે ક્યાં, વર એટલે હતા, યુ એટલે તમે. તમે ક્યાં હતા? હવે આને તમારે વર્તમાનમાં પૂછી શકો, તમે ક્યાં છો? વેર આર યુ. તમે ક્યાં હશો? વેર વિલ યુ બી. તને તન કાળમાં આ રીતે. તો વેર વર યુ, તો પછી જવાબ દેવો હોય તો આઈ અથવા તો વી. જો હું એકલાની, મને એકલાને પૂછતા હોય તો હું આઈ થી જવાબની શરૂઆત કરજો. જો મને ઘણા બધાને પૂછતા હોય તો વી થી જવાબની શરૂઆત કરજો. તો આઈ વોઝ ઇન માય સ્કૂલ. I was in my school. I was in the garden. I was at my office. I was, હું જ્યાં હતો. I was in the bus. I was in the railway station. I was, અથવા તો we were. અમને બધાને પૂછ્યું હોય તો we were in Africa. We were in London. We were in India. We were in, જ્યાં પણ અમે હોય ત્યાં તમે આ વસ્તુ લખી શકો. એના પછી where do you live. where એટલે ક્યાં, do you એટલે તમે, live એટલે રહો છો. બરોબર? તો તમારે જવાબ દેવો હોય I live in Rajkot. I live in Rajkot. I live in Baroda. I live in Ahmedabad. તમે ક્યાં રહો છો, તમે ક્યાંના છો, ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી નાખજો કે I live in અમેરિકા. I live in London. I live in, જે સાચું હોય એ જ લખજો પાછા. બરોબર છે? ચલો where are you from. તમે ક્યાંથી છો? તો તમારે જવાબ દેવો હોય તો I am from રાજકોટ. આ બે એક જ વસ્તુ થાય. આ તો તમને કહે છે ક્યાં પૂછો છો, તમે ક્યાંથી છો, તો આઈ એમ ફ્રોમ રાજકોટ, આઈ એમ ફ્રોમ સુરેન્દ્રનગર, આઈ એમ ફ્રોમ અમદાવાદ, આઈ એમ ફ્રોમ ગોંડલ, આઈ એમ ફ્રોમ બરોડા, આઈ એમ ફ્રોમ સાપુતારા, આઈ એમ ફ્રોમ જ્યાંથી હોય ત્યાંથી. રેડી? તમે જવાબ આપી શકો. વોટ્સ યોર જોબ. હવે અહીંયા ખાસ મસ્ત પ્રશ્ન પૂછ્યો, વોટ્સ યોર જોબ. તમારી જોબ શું છે? તો અહીંયા તમે જે હોય ને, હું જો મને કોઈ પૂછે વોટ્સ યોર જોબ, તો હું કહી શકું આઈ એમ અ ટીચર. આઈ એમ અ ટીચર. તમે બિઝનેસમેન હોય તો આઈ એમ અ બિઝનેસમેન. બરોબર છે? તમે ડોક્ટર હોય તો આઈ એમ અ ડોક્ટર. આ તમારી જોબ વિશે પૂછે છે. તો તમારી શું જોબ છે એ તમારે ફટાફટ નીચે લખી દેવાનું છે. એના પછી કેન યુ પ્લે ક્રિકેટ. શું તમે ક્રિકેટ રમી શકો છો? બરોબર? તો યસ, યસ આઈ કેન પ્લે ક્રિકેટ. I play cricket. જો ના લખી રમી શકતા હોય, no I can't play cricket. No I play badminton but I can't play cricket. તમે આવી રીતના લખી શકો છો. ઓકે, સરસ રીતે લખવાની છે. હવે સ્ટોરી પ્રેક્ટિસ એક મસ્ત રીતે રોજે કેવી રીતે કરવાની. બરોબર? આવા પ્રેક્ટિસના સેશન્સ આપણે વારંવાર આવશે, પણ એક વખત વિડીયોને લાઈક કરી દો મસ્ત રીતે યાર. વિડીયોને લાઈકનું બટન તો દબાવી દો. જેટલા લોકો પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવવાનું ભૂલતા નહીં, અત્યારે દબાવી દેજો. ઓકે, શરૂઆત કરીએ. સ્ટોરી પ્રેક્ટિસ એટલે સાહેબ શું કામ, આ શા માટે જરૂર પડે? તો આ એટલા માટે જરૂર પડે કે ભાઈ આપણને કોઈ વસ્તુ, કોઈ માની લો કે હું ગઈકાલે મેં શું કર્યું હતું એ આજે તમને મારે કેવું હોય તો, અથવા તો કોઈ સ્ટોરી મારે તમને કેવી હોય તો, કોઈ ઇન્સિડન્ટ છે એ મારે તમને કેવો હોય તો એના માટે હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સનો સાહેબ ઉપયોગ થાય. સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ. રેડી? આનાથી તમે આખી સ્ટોરી કહી શકો. જો માની લ્યો કે ગયા મહિને હું ગમે અહીંયા ફરવા ગયો હોય, અહીંયા રશિયાની વાત કરી છે, રશિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જાવ ગમતું. હા, તો એ રશિયો. હવે લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે આઈ વેન્ટ. વેન્ટ એટલે ગયો. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા ગો નું V2 શું થાય? વેન્ટ. બરોબર છે? આઈ ગો એટલે હું જાઉં છું, વેન્ટ એટલે ગયો. સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે. ચલો, તો આઈ લાસ્ટ યર એટલે ગયા વર્ષે આઈ વેન્ટ ટુ રશિયા. હું રશિયા ગયો. હવે માની લો તમે લંડન ગયા હોય તો આઈ વેન્ટ ટુ લંડન. તમે મુંબઈ ગયા આઈ વેન્ટ ટુ મુંબઈ. બરોબર? તમે ક્યાં ગયા છો એ તમારે લખવાનું રહેશે. વિથ માય ફ્રેન્ડ્સ, મારા મિત્રો સાથે. તમે તમારા ફેમિલી મેમ્બર સાથે ગયા હોય તો વિથ માય ફેમિલી મેમ્બર્સ. તમે તમારા કઝિન સાથે ગયા હોય તો વિથ માય કઝિન. તમે લખી શકો છો. વી વેન્ટ, અમે ત્યાં ગયા બાય એરોપ્લેન. એરપ્લેન. બરોબર છે? એટલે ખાસ ધ્યાન રાખજો. તમે ત્યાં ક્યાંના દ્વારા ગયા હતા? બસ દ્વારા ગયા હતા તો વી વેન્ટ બાય. કોઈ પણ વાહનની પહેલા બાય શબ્દ વાપરવો પડે. વી વેન્ટ બાય એરપ્લેન, વી વેન્ટ બાય રિક્ષા, વી વેન્ટ બાય વોક, વી વેન્ટ બાય બસ, વી વેન્ટ બાય કાર. ગમે એ તમે લખી શકો. એન્ડ સ્ટેડ. સ્ટેડ એટલે સાહેબ રોકાણા. હવે જો STAY સ્ટે એટલે રોકાવું થાય, અને સ્ટેડ એટલે રોકાયા ફોર 5 days. કેટલા દિવસ માટે? 5 દિવસ માટે. ઇટ વોઝ વેરી કોલ્ડ.
એ ભાઈ ખૂબ જ ઠંડુ ઈ સીઝન હતી અમે અહીંયા ગયા ત્યારે, બીકોઝ ઇટ વોઝ વિન્ટર, ઇન વિન્ટર. કારણ કે અમે રશિયા ગયા ને ત્યારે શું હતું તો કે વિન્ટર એટલે કે શિયાળો હતો. We played and danced in snow. Snow એટલે બરફ થાય, બરોબર છે, જે ઉપરથી પડતો હોય ને એને સ્નો કહેવાય, અને આપણા ફ્રીજમાં હોય ને એને આઈસ કહેવામાં આવે છે. તો we played and danced in the snow. I wore a green overcoat and pair of boots. એટલે કે છે કે મેં ગ્રીન ઓવરકોટ પહેર્યો હતો, ગ્રીન કલરનો, અને પેર ઓફ બૂટ્સ એટલે કે બૂટ પણ પહેરેલા હતા. We had good food. અમે ખૂબ જ સારું એવું ફૂડ ખાધું. ઇન ધ રેસ્ટોરન્ટ, અમે રેસ્ટોરન્ટમાં સારું એવું ફૂડ ખાધું. We had so much fun. અમે ખૂબ મજા કરી. I love my holiday. અને મને મારો હોલિડે ખૂબ જ ગમે છે. મિત્રો, આવી જ રીતે દરેક પ્રકારની સ્ટોરી તમારે રોજે એક બોલવાની. તમે ગઈકાલે ક્યાં ગયા હતા, શું હતું, એ તમે આજે બોલવાની ટ્રાય કરશો તો તમને વધારે આવડશે. તો આ રીતે પ્રેક્ટિસ કરશો ને, પ્રોમિસ કરશો ને? ઓકે મિત્રો, ખાસ હવે તમને એક માહિતી આપવાની હતી કે આપણો ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ફક્ત 999 રૂપિયા છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી લ્યો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો તમે સર્ચ કરીને મેળવી શકો છો. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. અને આપણા ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમાં નથી જોડાણા તો આજે જ જોડાઈ જાઓ. 2 આઈડી તમને આપેલા જ છે. અને મિત્રો, ખાસ કેવો લાગ્યો વિડીયો મને કોમેન્ટ બોક્સમાં તમારે ઝડપથી કહેવાનું રહેશે. વધારે ટાઈમ ન લેતા ખાસ વિડીયો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને 5 લોકોને શેર કરી દો. નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય, ટાટા.